નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં આમ તો દારૂ વેચવો કે પછી દારૂ પીવો એક ગુનો કહેવાય છે, કારણ કે આપણે સૌને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી એ તો માત્ર ને માત્ર કહેવાતી દારૂબંધી છે, કારણ કે ગુજરાતમાંથી છાશવારે દારૂ પકડાતો રહેતો હોય છે અને કેટલાય લોકો દારૂ ઢીંચીને ફરતા જ રહેતા હોય છે। પરંતુ જ્યારે કોઈ ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિ જ દારૂના નશામાં ચિક્કાર મળે તો તે ચર્ચાનો વિષય બની જતો હોય છે। જેમ કે હાલમાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયાને દારૂ પીધેલી હાલતમાંથી ઝડપી પાડ્યા છે। ખબર એવી મળી રહી છે કે રાજકોટમાં ભાજપના નેતા અને મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાગડિયાને પોતાની ઓફિસમાં પીધેલી હાલતમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે કોઈની પણ ભલામણ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી। પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયાએ પ્રદ્યુમન નગર પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી। ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયા એ આલાપ ગ્રીન એપાર્ટમેન્ટના બિંગ વીમાં ઓફિસ નંબર 210માં દારૂ પીધેલી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પ્રદ્યુમન નગર પોલીસે ભાજપના નેતા અને મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાગડિયા સામે ગુનો નોંધ્યો હતો। હાલ તો ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડિયાને જામીન મળ્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।